દાદાજીને બગાડ કશું કે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મજામાં. આ તમારા ભાઈને ઉઠાડો કે અમારા ભાઈ તો ઉઠાડ્યું તો યા આવો મારું કેવું જો મારું ભાઈ આ ટાઈમમાં છોકરો અરે વાહ હા જો ચાલ્યા એ વૈદિક જો જો તમે કેટલા નસીબદાર હો અરે કે દાદા તેડીને ઉઠાડ્યું હાલે. સારું કહેવાય યાર. હા હા ભાઈ ચલો ચલો ખવડો આઉટ હા ઉઠ ઉઠ ભાઈ. હા ગરમા ગરમ રોટલી હા કે પરોઠા? રોટલી પરોઠા ના ખવાય દરરોજ ખવાય 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 ઘીમાં બનાવેલા પરોઠા તો મજા આવે. કાલ તો ખવરાયા હતા બપોરે. હા એ તો બરાબર ખવડાય તો. આ તો હવારનું પૂછવું ખાલી. આ તો તમારા ભાઈને પાછી રોટલી જોવો હા ને. શાક રોટલી વાળા ભાઈ આપણે. હા એટલે પાછી એ રોમાયણ હતો એટલે પરોઠાનો લોટ અલગ બધવાનો પછી પાછો રોટલીનો લોટ અલગ બધવાનો. કાલ એવું થયું હતું. કાલ પેલા ભાખરીનો બધ્યો પછી પાછો રોટલીનો બધ્યો પછી કે મારે શાક જ લઈ જવું. તે કેળાનું શાક બની આપવું તું કે? કેળાનું તો ના લઈ જયું ગવાનું શાક પછી બે ત્રણ ગવાર સમારી અને પછી શાક બનાવી આપી. આ 3 બોટલો લઈને શું કરો પપ્પા? આજે શંકર ભગવાનને પાણી ચડાવવાનું હોય તે ગંગાજળ લઈને જવું. આ એ? ગંગાજળ કેરીઓ ગંગાજળ એમ? હા ગંગાજળ શ્રાવણ મહિનો હોય ને એટલે ગંગાજળ ચડાવવાના પીરીપત્ર બધું ચડાવવાનું. સરસ સરસ. રેડો આશીષ ચાન રોટલી તૈયાર રેડો આમાં ભાઈ તૈયાર થાય. ભાઈ બહુ આપડે પેલો એ હા પહેલા આમાં ઢીલો હતો હવે ભાઈ ઢીલા થઈ ગયા એવું લાગે. બીજા મારું સાચી વાત હું કેવું ભાઈ તૈયાર? દાદા ગોળા સિવાય તો બેહું જ નહીં રહેજો. હા દાદાજીને બગાડ બેટા કશું કહેતા નહીં ને દાદા દાદા કોઈ બેજા મારજો. દાદા તો અમે વ્યાજ વાળવું જોઈએ. એ વાત સાચી ના તમારે સાતમ કરવાની એમ ના ભાઈ અગિયાર માણસ આજ નહીં સાતમ કાલ. આ જ લે કાલ 20 તારીખે સાતમ છે. તો આજ 20 ના થઈ આજ 19 થઈ. જોવું પડશે તું તો તા. આજે 19 તારીખ છે. આજ 19 તારીખ થઈ. આજે 19 તારીખ થઈ એમ? લેવા પણ મુહૂર્ત નહીં જોવાનું આપણે. લડો લેવા ચા નાસ્તો કરવા. હા હવે બપોર પડજો વહેલી કે? હા એટલે આજ સાતમ હા જો તો ના તો ભાઈ મારી ભૂલ થતી હશે. ભાઈ મારે સાતમ આજ ભગાઈ દો તો હું ના ભગાવો તો તમે જાતે ભાગી દો. અમે જાતે ના કરો મારે સાતમ તો કરવાની છે. ના ના બરાબર. લો તાન જય વીર મહારાજ, જય અગિયાર મહારાજ, જય વીર મહારાજ, જય ગેમાં, જય સિદ્ધમાં. જય હર્ષિદ માતા.